નીલોત્વા એ બધાના દેવતાઓ જુદા જુદા છે. પંચ દેવતાના બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, યમ અને તત્પુરુષ એ બધા દેવી દેવતાઓનું સ્મરણ કરી વંદન કરો. એ તત્કર્મ પ્રધાન દેવતાભ્યો નમઃ. તન મન અને ધન ત્રણેય વસ્તુ અહીંયા તમારી હોવી જોઈએ. બરોબર છે? આમાં ધ્યાન આપજો. હાલો દાદા વિષ્ણુ ભગવાનનું ત્રણ વાર સ્મરણ કરો. ઘણા વખત બોલો વૈષ્ણવે ગોત્રોત્પન્નો હમ પંચ પરવાની પછી બેનો પોતાનું નામ બોલે. બેન તમારું નામ લેજો. તમે બધા બેઠા છીએ તમારું નામ લેજો. યજમાનો હવે બોલતાવાનું છે. મમ આત્મન શ્રુતિ પ્રાપ્તિ અર્થમ દશવિધ શુભલક્ષ્મી પ્રાપ્તિ વ્યાધિ વિનાશનાર્થમ દશવિધ પુત્રસ્ય પુત્રરૂપેણ તમારો જેનો દીકરો હોય ને એ પેલા હાથ ઊંચો કરજો. એનું નામ બરોબર ને? અને એનું નામ બોલવાનું છે. જેની પાછળ વિધિ કરવાની છે એ દીકરા માસ્ટર સાહેબ શું નામ તમારું? મેહુલભાઈ. એટલે તમારે વધુ પડતું બોલવાનું. સમજાઈ ગયું તમને? આને તો બધા દીકરો ભણાવે છે પણ જવાબદારી તમારી ફિક્સ થાય છે. હાલો. ઓમ વૈષ્ણવે નમઃ. ઓમ વૈષ્ણવે ખાલી એના પ્રતિનિધિ છો પણ આ જે બધા જોડા બેઠા 50 જોડા એ બધા અત્યારે સ્મરણ કરશે. હાલો. વિવાહિત વિવાહિત અવસ્થા અવસ્થાસુ મુક્તત્વ પંચત્વ પ્રાપ્ય સત્ય આત્મન વર્ગરૂપેણ ગણપતિમભિવંદે વક્રતો ધ્યાનાર્થે આસનાર્થે ઉપકલ્પિત દ્રવ્યેણ હિરણ્ય દક્ષિણા સહિતેન ઇમામ સાર સર્વોપકાર કરણાય સદા પ્રદીપ્તા. બરોબર.
બ્રાહ્મણ તો બાપ આમ વળાંક પણ છે ને नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नमः पार्वतीपतये हर हर महादेव। આજના પાવન દિવસે ભગવાન સોમનાથ દાદાના દર્શન કરીને અતિશય પાવન બન્યા. સોમનાથ મહાદેવની કૃપા અમારા સૌની ઉપર અને સૌ ભક્તોની ઉપર વરસતી રહે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના. મહાદેવ હાજર.